પશ્ચિમ કચ્છમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ રોડાઈ ગામનો રહેવાસી 32 વર્ષીય પડકર મામદ ઈસા ગગડા સોશિયલ મીડિયા મારફતે ઇસિસ જેવી આતંકવાદી સંસ્થાની વિચારધારા ફેલાવતો હતો। આરોપી ઇન્ટારામ અને ફેસબુક પર અલગ અલગ નામથી એકાઉન્ટ બનાવી જેહાદ ખલીફત અને ઉશ્કેરણીજનક પોસ્ટ્સ મૂકી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો। એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન આરોપીના મોબાઈલમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા। ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ સમગ્ર ઓપરેશન ભુજની ટીમ દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું। દેશની એકતા અને અખંડિતતા સામે ખતરો ઊભો કરનારી પ્રવૃત્તિઓ સામે પોલીસ સતત સજાગ છે। આ સાથે જ સામાન્ય નાગરિકોને પણ આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે। આ હતા હાલના મહત્વપૂર્ણ સમાચાર।